રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માંગુ છું। તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે, એ સમાજના હિત શત્રુએ મૂકેલ છે। ક્ષત્રિય સમાજના યુવકે રાજદીપસિંહ રીબડાને ગાળાગાળી કરતો જે વિડીયો બનાવ્યો હતો તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો। પછી ક્ષત્રિય સમાજના યુવાને માફી પણ માંગી અને કહ્યું કે અમારું સમાધાન થઈ ગયું છે। પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે રાજદીપસિંહ રીબડા, તેની ટીમ અને ખંભાળિયાના ક્ષત્રિય યુવાનો વચ્ચે આખી ઘટના શું બની હતી? શું છે સમગ્ર મામલો? જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલા રહેતા એવા રાજદીપસિંહ રીબડા અને તેમના કાફલા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના ટોલ નાકે એક કથિત બબાલ થઈ હતી। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર કાર ઓવરટેક કરવા બાબતે ખંભાળિયા ભાતેલના ક્ષત્રિય યુવાન સાથે બોલાચાલી થઈ। તે બાદ રાજદીપસિંહના બોડીગાર્ડે ક્ષત્રિય યુવાન સાથે મારામારી કરી અને તોડફોડ પણ કરી હતી। તો આ જ બાબતને લઈને સલાયાથી પાછા ફરતા રાજદીપસિંહ રીબડા અને તેમના કાફલાને ક્ષત્રિય યુવાનોએ રોકી રાખ્યો અને બીજી વખત જે બબાલ થઈ તે વખતે રાજદીપસિંહ રીબડા અને બોડીગાર્ડની ટીમ સાથે મારામારી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું। તો આ બનાવને લઈને દેવભૂમિ દ્વારકા અને જામનગર ભાજપના હોદ્દેદારો તેમજ બંને જિલ્લાની પોલીસ મોડી રાત સુધી કામે પણ લાગી હતી અને વહેલી સવારે સમાધાન થયા હોવાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। મારું નામ યશરાજસિંહ ભાતેલ। અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માંગુ છું। તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે, એ સમાજના હિત શત્રુએ મૂકેલ છે। રાજપૂત સમાજના હિત શત્રુઓને ખાલી એટલું કહેવાનું કે સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દે અને અમારે રીબડા હારે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે, એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે। જય માતાજી। તો આ ઘટના સામે આવી જ્યારે સોશિયલ મીડિયામાં આ બે યુવાનો ગાળાગાળી કરતો વિડીયો વાયરલ થયો। તો આ કથિત વિડીયોમાં રાજદીપસિંહ રીબડા અને કાફલાને બેફામ ગાળો દેવામાં આવી રહી છે, તેમજ ક્ષત્રિય યુવાને રાજદીપસિંહ રીબડાને પડકાર પણ ફેંક્યો છે। તો આ મારામારીની ઘટના બાદ ખંભાળિયાના ક્ષત્રિય યુવાનો ભેગા થઈ ગયા અને સલાયા ખાતેના કાર્યક્રમને પૂર્ણ કરી રાજદીપસિંહ રીબડા અને તેમનો કાફલો જ્યારે પાછો ફરી રહ્યો હતો ત્યારે એ જ ટોલ નાકા પર ફરી બબાલ થઈ, જેમાં રાજદીપસિંહ રીબડાના બોડીગાર્ડને મારવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા અત્યારે જાણવા મળી રહ્યું છે। ખેર, બંને વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું, પરંતુ જ્યારે લડાઈ મારામારી પર ઉતરતી હોય ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કોઈએ પોલીસ ફરિયાદ કેમ ના કરી, કેમ પોલીસે પોતે ફરિયાદ ના નોંધી? તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।